જય ચંડી ચામુંડ ફ્રેન્ડ્સ, તમે સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શને ભાગ 1માં જોયું કે અમે અમારો રૂમ લઈ અને નીકળી ગયા હતા દાદાની આરતી લેવા માટે. અને ત્યાં આગળ પહોંચીને અમે એકદમ શાંતિમય વાતાવરણનો અનુભવ કર્યો, જે અમને ખૂબ જ સુંદર અને રળિયામણું લાગ્યું હતું. તો હવે જોઈએ આગળનું. તો ફ્રેન્ડ્સ, શ્રી કષ્ટભંજન ભોજનાલય ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય છે. જમવા જવાને પહેલાં, પ્રસાદ લેવાની પહેલાં કેટલું ખાલી હતું અને પ્રસાદ લેવા ગયા ત્યારે આખું ભરાઈ ગયેલું હતું. તો તમે દેખો કે અહીંયા આગળ ભોજન કેવું હોય છે અને અહીંયા આગળ અમારો ભોજન કરવાનો અનુભવ કેવો હોય છે. તો અમે ભીડભાડમાં ફટોફટ બધાની એવી જ ઈચ્છા હોય કે અમે પહેલાં પહોંચી જઈએ, તો અમારી બી એવી જ ઈચ્છા હતી, નો માઇન્ડ. તો અમે ફટોફટ ચાલતા હતા અને હવે અમે લોકો અંદર એન્ટર થવાના છીએ. અહીંયાનો પ્રવેશ દ્વાર પણ એકદમ કોતરણીવાળો અને જૂના જમાનામાં હોય એવો સરસ હતો. અને જેવા અમે અંદર પ્રવેશ્યા એવા અમને આવું ગુંબજ દેખાણું ઉપરની બાજુ. અને અહીંયા આગળ બહુ જ ભીડભાડ હોય છે અને ધક્કા મૂકી અને લોકો અથડાઈને પડે નહીં ને એવું થાય નહીં, એના માટે દેખો આવી સરસ લોખંડની લાઈનની વ્યવસ્થા કરેલી છે. તો જુઓ, અહીંયા આગળ પહેલાં વાટકીઓની વ્યવસ્થા કરેલી છે, તો અમે અહીંયા આગળથી વાટકી લઈશું અને આગળ વધીશું. તો ફ્રેન્ડ્સ, હવે મેં વાટકી લઈ લીધી છે અને હું અહીંયા આગળથી હવે ડીશ લઈશ અને પછી પ્રસાદની લાઈનમાં જોડાઈશ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ જમવાનું ખૂબ જ સરસ હતું. ખીચડી કઢી હતી, ભાત હતા, શાક હતું, રોટલી હતી અને બહુ મજા આવી અમને જમવામાં. એકદમ ઘરના ખાવાના જેવું જ હતું. તો તમે આવો તો એક વખત અહીંયા આગળ આ પ્રસાદ લઈને જ જજો. અને અહીંયા આગળ જેટલા તીર્થાળુ આવે છે એ બધા જ અહીંયા આગળ જ ભોજન કરે છે. અને આ વિડીયો ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે અહીંયા આ ભોજનાલયમાં એક સાથે 4000થી પણ વધુ લોકો જમી શકે છે. તો ફ્રેન્ડ્સ, અહીંયાનો અમારો અનુભવ ખૂબ જ સારો રહ્યો. અને હવે અમે બહાર આવ્યા તો બહાર એકદમ રાત્રિના સમયે એકદમ ઠંડુ વાતાવરણ હતું, એકદમ શાંત અને ઠંડુ. અમને અહીંયા આગળ બહુ મજા આવી. હવે તમે વિચાર કરી લો કે મારી પાસે આ બોલવા માટે એટલું સુંદર છે કે મારી પાસે બોલવા માટે કોઈ શબ્દો નથી. અહીંયા આગળ રાત્રિનો આમ રોશની અને મંદિર જોઈને તો આ મીન્સ હવે હું કંઈ બોલી જ ના શકું, તમે સમજી જજો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ બધા જ જેટલા તીર્થાળુઓ અહીંયા આગળ રોકાવાના છે એ બધા જ અહીંયા આગળ રાત્રિના સમયે ટહેલવા નીકળે છે. તો અમે પણ નીકળી ગયા ટહેલવા માટે, કારણ કે અહીંયાનો નજારો એટલો સુંદર અને એકદમ આમ ઠંડકમાં, તો ઉનાળામાં ઠંડકમાં ફરવું કોને ના ગમે હે. અને આ મંદિરનો રાત્રિનો નજારો એકદમ રોશનીમાં જોરદાર લાગે છે. અને ફ્રેન્ડ્સ, પ્રવાસના વ્લોગમાં મારું ચપ્પલ ઉડી ગયું અને અહીંયા આગળ મારું બેગ ઉડી ગયું. એટલે આપણે તો અખતરા કરવા એ આપણા
કુંડલીમાં લખેલું છે કે એક જગ્યાએ વેદાંગીને અહીંયા ભૂલ થશે જ અને એ થાય જ છે. તો મેં ગમે તે કરીને આ બેગને સાંધ્યું અને ફોટોઝ ક્લિક કરાવ્યા. ગમે તે થાય, ફોટોઝ તો ક્લિક કરાવવાના. ભલે બેગ ભલે તૂટ્યું, ગમે તે થઈ ગયું, આપણી ફોનની ભલે મેમરી ફૂલ થઈ જતી હોય, ફોન હેંગ મારી જાય, ફોટોઝ ક્લિક કરાવવા જોઈએ. હા, મેમરી રાખવી જોઈએ, ફોટોઝ ક્લિક કરાવવાના જ છે. તો અહીંયા આગળ અમે લોકો ફોટોઝ ક્લિક કરાવતા હતા અને અમારાથી વિરુદ્ધમાં મારા પપ્પા અને શિવ શાંતિથી બેઠા હતા. એ લોકોને ફોટોઝમાં કંઈ બહુ એવો ઇન્ટરેસ્ટ નથી, પણ અમને લોકોને તો છે ને. તો ફ્રેન્ડ્સ, આ જ હતો કષ્ટભંજન દાદાના દર્શને ભાગ 2. હું ઈચ્છું છું કે તમે ભાગ 3માં પણ પધારો. આ ચેનલ ઉપર ભાગ 3 બહુ જ જલ્દી આવી જશે. તો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે ટ્યુન ફોર પાર્ટ 3. ઓકે, બાય બાય. બાય.